નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। મોંઘવારીના મોરચે સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે। એવું કહી શકાય કે આજની સવારથી જ સામાન્ય માણસને 440 વોટનો ઝાટકો મળ્યો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે કેન્દ્રીય તેલ મંત્રી હરદીપસિંહ પુરીએ સોમવારે એવું જણાવ્યું હતું કે રસોઈ ગેસ અથવા તો ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે આ ભાવ વધારો સબસિડીવાળા અને સામાન્ય શ્રેણીના ગ્રાહકો બંને માટે કરવામાં આવ્યો છે। નવી કિંમતો આજથી એટલે કે મંગળવાર 8મી એપ્રિલથી અમલમાં આવી ગઈ છે। તમે જણાવી દઈએ કે સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત બાદ તરત જ આ જાહેરાત કરવામાં આવી છે, જેથી હવે ગ્રાહકોએ 8મી એપ્રિલથી 14.2 કિલોના એલપીજી સિલિન્ડર માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે। આજથી એટલે કે 8મી એપ્રિલથી દિલ્હીમાં 14.2 કિલોગ્રામ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર 803 રૂપિયાને બદલે 853 રૂપિયામાં મળશે, જ્યારે કોલકાતામાં તે 879 રૂપિયા થઈ ગયું છે, જેની પહેલા કિંમત 829 રૂપિયા હતી અને આ સિવાય ચેન્નઈમાં તે 818.50 રૂપિયાને બદલે હવે 858.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે। સમાચાર એવા મળી રહ્યા છે કે કેન્દ્રીય તેલ મંત્રી હરદીપસિંહ પુરીએ જાહેરાત કરી છે કે રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ ₹50નો વધારો થયો છે। ઉજ્જવલા અને નોર્મલ કેટેગરીવાળા બંને ગ્રાહકો માટે ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સામાન્ય વપરાશકારો માટે 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધારીને 853 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 503 રૂપિયાથી વધારીને 553 રૂપિયા કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।